નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। આ વિડીયોમાં આપણે ગણિત ધોરણ 6 પ્રકરણ 4 ભૂમિતિના પાયાના ખ્યાલો તેમાં સ્વાધ્યાય 4.1નો અભ્યાસ કરીશું। વિદ્યાર્થી મિત્રો, જો તમે આ ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને તમારા મિત્રો સાથે શેર કરો। હવે અહીં આપણને પહેલો દાખલો કીધો છે કે બાજુમાં દર્શાવેલ આકૃતિનો ઉપયોગ કરીને લખો, જેમાં 5 બિંદુઓ એટલે કે આ આકૃતિમાં કયા કયા 5 બિંદુઓ છે તે આપણે દર્શાવવાનું છે। તો અહીં આપણે જોઈ શકીએ છીએ બિંદુ બી, સી, ઓ, ઈ અને ડી। તો આપણે લખીએ કે અહીં ડી, ઈ, ઓ, બી અને સી આ 5 બિંદુઓ છે। પછી બીજું કીધું છે આપણને રેખા। તો રેખા છે તે અહીં બીડી રેખા પણ બની શકે, બીઓ રેખા પણ બની શકે, ઓઈ રેખા પણ બની શકે, ડીઈ રેખા પણ। આવી રીતે અલગ અલગ પ્રકારની ઘણી બધી રેખા છે તે આપણે લખી શકીએ છીએ। તો અહીંયા આપણે લખીશું રેખા ડી બી, ત્યારબાદ રેખા ડી ઓ, ત્યારબાદ રેખા ડી ઈ, ત્યારબાદ રેખા ઈ બી, ત્યારબાદ રેખા ઈ ઓ, એવી જ રીતે રેખા ઓ બી। તો આમ અલગ અલગ પ્રકારે તમે જુદા જુદા બિંદુઓ લઈને રેખાના નામ લખી શકો છો। ત્યારબાદ 4 કિરણો આપણને દર્શાવવાના કીધા છે। તો અહીંયા ઓસી, ઓબી, ઓઈ અને ઓડી, તો આટલા નામ છે તે આપણે લખી શકીએ। તો કિરણ ઓસી, કિરણ ઓબી, કિરણ ઓઈ અને કિરણ ઓડી। તો આપણે 4 કિરણ છે તેના નામ અહીં દર્શાવ્યા। ત્યારબાદ 5 રેખાખંડો કીધા છે। તો રેખાખંડ છે તો 2 બિંદુઓને જોડતી રેખા તેને કહેવાય રેખાખંડ। તો અહીં ડીઈ, ઓઈ, ઓસી, ઓબી એમ અલગ અલગ રેખાખંડ છે તે આપણે દર્શાવી શકીએ છીએ। તો અહીં આપણે લખતા જઈએ। પહેલા રેખાખંડ છે તો આપણે એને આ નિશાનીથી દર્શાવીશું। તો અહીં આવશે ઓબી, રેખાખંડ ઓબી, રેખાખંડ ઓઈ, રેખાખંડ ઓડી, રેખાખંડ ઓસી અને રેખાખંડ ઓ અથવા તો ડીઈ। આમ આપણે 5 રેખાખંડ છે તેના નામ અહીં લખ્યા। તો અહીં દાખલા નંબર 1 છે તે પૂરો થાય છે। હવે આગળ જોઈએ દાખલા નંબર 2। તો આપેલા 4 મૂળાક્ષરોમાંથી દરેક વખતે માત્ર 2 મૂળાક્ષરોનો ઉપયોગ કરી આપેલ રેખાના શક્ય તેટલી એટલે કે 12 રીતે નામ આપો। તો આ જે આપણને રેખા આપી છે એમાં અલગ અલગ માત્ર 2 મૂળાક્ષરનો ઉપયોગ કરીને 12 નામ આપવાના છે। તો સૌથી પહેલાં આપણે અહીંયા જોઈએ તો એ બિંદુને ધ્યાનમાં રાખીને કેટલા નામ લખી શકાય તે આપણે જોઈએ। તો એ બિંદુનો ઉપયોગ કરીને આપણે લખી શકીએ રેખા એ બી, રેખા એસી અને રેખા એ ડી। એવી જ રીતે બી બિંદુનો ઉપયોગ કરીને તો અહીંયા આવશે બીસી, બી એ અને બી ડી। એવી જ રીતે સી બિંદુનો ઉપયોગ કરીને તો સી બી, સી એ અને સી ડી। એવી જ રીતે ડી બિંદુનો ઉપયોગ કરીએ તો આવશે રેખા ડી એ, ડીબી અને રેખા ડી સી। તો અલગ અલગ આપણે 12 નામ છે તે અહીંયા લખ્યા। તો અહીં દાખલા નંબર 2 છે
તે પૂરો થાય છે। હવે આગળ જોઈએ દાખલા નંબર 3। આકૃતિનો ઉપયોગ કરીને લખો તો ઈ બિંદુને સમાવતી રેખાઓ। તો આ ઈ બિંદુ છે તેને કઈ કઈ રેખા સમાવે છે તે આપણે અહીં લખવાનું છે। તો તમે અલગ અલગ ઘણી બધી રેખાઓ લખી શકો છો। તો આપણે લખીશું એ રેખા એ ઈડી અને ઈબી। તો અહીંયા લખીએ કે રેખા એ ઈબી અને ઈ ડી। આવી જ રીતે તમે તમારી રીતે પણ અલગ અલગ રેખા લખી શકો છો। હવે એ બિંદુમાંથી પસાર થતી રેખાઓ લખો। તો આ એ બિંદુ છે એમાંથી એ બી, એ ડી, એ ઈ એમ અલગ અલગ તમે લખી શકો છો। તો અહીંયા આવશે એ ઈ, એ બી અને એ ઈ। હવે આગળ કીધું છે ઓ બિંદુ જેમાં છે તેવી રેખા। તો ઓ બિંદુ જેમાં છે તેવી રેખા આપણે દર્શાવવાની છે। તો અહીંયા રેખા ઓસી અથવા તો સીઓ એ આપણે લખી શકીએ। તો રેખા ઓ સી અથવા રેખા સીઓ। ત્યારબાદ કીધું છે એક બીજીને છેદતી હોય તેવી રેખાની બે જોડ। તો અહીંયા ઓસી છે તે એઈને છેદે છે અને ઈએફ છે તે ડીઈને છેદે છે એમ આપણે લખી શકીએ। અથવા તો તમે બીજી રીતે પણ તમારી રીતે લખી શકો છો અને કયા બિંદુમાં છેદે છે તે પણ આપણે ખાસ લખીશું। તો અહીંયા પહેલી જોડ આપણે લખીએ તો રેખા એ ઈ એટલે કે આ જે રેખા છે તે સીઓને બી બિંદુમાં છેદે છે। તો એ ઈને રેખા સીઓ એ બી બિંદુએ છેદે છે। એવી જ રીતે આપણે એ છે તેને ઈએફ છે તે ઈ બિંદુમાં છેદે છે। તો અહીંયા બીજી જોડ આપણે લખીએ કે રેખા એ ઈને રેખા ઈએફ એ ઈ બિંદુએ છેદે છે। તો અહીં દાખલા નંબર 3 છે તે પૂરો થાય છે। આગળ આપણે જોઈએ દાખલા નંબર 4। કેટલી રેખાઓ પસાર થાય। તો એક બિંદુમાંથી આપણે વિચારીએ તો આ માનો કે એક બિંદુ છે તો આમાંથી 1, 2, 3 આવી અસંખ્ય રેખાઓ છે આ એક બિંદુમાંથી પસાર થઈ શકે છે। તો આપણે જવાબ આવશે અસંખ્ય। તો અસંખ્ય રેખાઓ છે તે એક બિંદુમાંથી પસાર થઈ શકે છે। અને બીજું આપણને કીધું છે કે બે બિંદુમાંથી। તો આ એક બિંદુ આ બીજું બિંદુ આમાંથી એક જ રેખા પસાર થઈ શકે છે। આની સિવાયની એક પણ રેખા પસાર થઈ શકે નહીં। તો આપણો જવાબ આવશે માત્ર એક જ રેખા પસાર થઈ શકે છે। હવે આગળ જોઈએ દાખલા નંબર 5। નીચેની દરેક પરિસ્થિતિને અનુરૂપ કાચી આકૃતિ દોરો। તો અહીંયા બિંદુ પી રેખાખંડ એ બી પર છે તેવું આપણે દોરવાનું છે। તો આને આપણે દર્શાવવું હોય તો પહેલાં એક રેખાખંડ એ બી દોરીએ અને એના પર આપણે બિંદુ પી દર્શાવી દઈએ। તો આ આપણી થઈ ગઈ કાચી આકૃતિ। હવે બીજું કીધું છે કે રેખા એક્સ વાય। તો આને આપણે રેખા એક્સ વાય તરીકે દર્શાવીએ। એ રેખા પી ક્યુ ને એમ બિંદુમાં છેદે છે। તો અહીંયા જ્યાં બિંદુમાં છેદે ત્યાં આપણે એમ નામ આપીએ। તો આ બી માટેની કાચી આકૃતિ થઈ। પછી આગળ કીધું છે રેખા એલ પર ઈ અને એફ બિંદુ છે પણ ડી નથી। તો આપણે એક રેખા દોરીએ અને નામ આપીએ એલ। એમાં ઈ અને એફ બિંદુ છે પરંતુ ડી નથી। તો ડીને ક્યાંક ઉપર આપણે દર્શાવી દઈએ તો આપણી કાચી આકૃતિ થઈ। ત્યારબાદ ડી કીધું છે રેખા
ઓપી એટલે કે આ રેખા ઓપી છે તે ઓક્યુને એટલે અહીંયા ઓ બિંદુ છે અને ઓપી છે તો અહીંયા આપણે ઓ બિંદુ છે એમાં ઓક્યુને છેદે છે તો અહીંયા આપણે છે તે ઓક્યુ પણ અલગથી દર્શાવવું પડશે. તો ઓ બિંદુ એમ નામ રહેશે અને ક્યુ અહીંયા. તો આપણી કાચી આકૃતિ થઈ ગઈ. તો અહીં દાખલા નંબર 5 છે તે પૂરો થાય છે. આગળ જોઈએ દાખલા નંબર 6. રેખા MNની આકૃતિ દોરેલ છે એટલે કે MN. આપેલી આકૃતિના આધારે વિધાનો સાચા છે કે ખોટા તે જણાવો. તો QMON અને P એ રેખા MN પર આવેલા છે. તો આ બધા બિંદુઓ છે તે રેખા MN પર આવેલા છે તેવું કહી શકાય, એટલે આ વિધાન સાચું છે. ત્યારબાદ કીધું છે MO અને N એ રેખાખંડ MN પર છે. તો આ વિધાન પણ સાચું છે. M અને N એ રેખાખંડ MNના અંત્ય બિંદુઓ છે. તો આ વિધાન પણ સાચું થશે. તો અહીંયા લખીશું સાચું. O અને N એ રેખાખંડ OPના અંત્ય બિંદુઓ છે. તો રેખાખંડ OP છે તે અહીં આકૃતિમાં જુઓ તો આ થશે, પરંતુ OPના અંત્ય બિંદુઓ O અને N નથી, અંત્ય બિંદુઓ OP છે. તો આ વિધાન છે તે ખોટું થશે. તો અહીંયા આવશે ખોટું. M એ રેખાખંડ QOનું એક અંત્ય બિંદુ છે. તો એ પણ ખોટું થશે. M એ કિરણ OP પરનું બિંદુ છે. તો કિરણ OP આ છે, એના પરનું બિંદુ N છે, M નથી. તો અહીંયા વિધાન છે તે ખોટું થશે. પછી આગળ આપણને કીધું છે કે કિરણ OP એટલે કે OP અને QP થી ભિન્ન છે. એટલે આ જે કિરણ છે OP એ QP થી ભિન્ન છે. તો આ વિધાન છે તે સાચું છે. પછી કિરણ OP અને OM સમાન છે. તો OP અને OM સમાન છે. તો આ વિધાન ખોટું થશે, કારણ કે બંને સરખા નથી. OM એ OP પરનું વિરુદ્ધ કિરણ નથી. OM એટલે કે આ કિરણ અને OPનું વિરુદ્ધ કિરણ નથી એવું કીધું છે, પરંતુ વિરુદ્ધ કિરણ છે, એટલે આ પણ ખોટું થશે. O એ OPનું ઉદ્ભવ બિંદુ નથી. તો OPનું ઉદ્ભવ બિંદુ O થશે. તો આ વિધાન છે તે ખોટું છે. હવે N એ NP અને NMનું ઉદ્ભવ બિંદુ છે. તો આ વિધાન છે તે સાચું છે. તો અહીંયા આવશે સાચું. તો અહીં દાખલા નંબર 6 છે તે પૂરો થાય છે. આ સાથે આપણું સ્વાધ્યાય 4.1 પણ પૂરું થાય છે. વિદ્યાર્થી મિત્રો, જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેર કરજો. થેન્ક યુ.